સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ મારા વિદ્યાર્થી મિત્રો. બહુ વખત પછી ફરી પાછું આજે આપણે મળી રહ્યા છીએ તે વાતનો આનંદ છે. અને આ વચ્ચેના ગેપમાં ચોક્કસ જ તમે વેકેશનની મજા માણી હશે અને સાથે સાથે તમારું જે કંઈક કાર્ય છે પણ થોડું કર્યું હશે. હવે પાછું આપણું નવું વર્ષ શરૂ થાય છે એટલે આ વર્ષ આપણે પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી અટક્યા વગર સતત મહેનત કરવાની છે અને આપણે જે કંઈક સ્વપ્ન નક્કી કર્યું હોય, આપણો ગોલ ટાર્ગેટ નક્કી કર્યા છે તે પૂરા કરવાના છે. તો 3 પ્રકરણ આપણે અત્યાર સુધીમાં કર્યા છે. પ્રકરણ 2 દ્રાવણો, પછી ધાતુ કર્મવિધિ અને છેલ્લું પ્રકરણ જીવન ઉપયોગી રસાયણો. હવે આજે આપણે વાત કરીશું વીજ રસાયણની. તો પ્રકરણ નંબર 3 છે વીજ રસાયણ. આ જે ટાઇટલ આપ્યું છે તમે જોઈ શકો કે એમાં જે પ્રમાણે ટાઇટલ આપ્યું છે એ પ્રમાણેના ચેન્જીસ થવાના છે. એક ચેન્જ આ પ્રમાણે થવાનો છે: વીજ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર. વીજ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર. આ જો વીજ શક્તિ છે એને રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરશે. આવું જે સાધન હોય એને વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત વિભાજન કોષ એ રાસાયણિક શક્તિ વીજ શક્તિમાંથી મેળવશે. અને બીજો જે ચેન્જીસ છે તે આ પ્રમાણે છે. તો રસાયણ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. એટલે જે ટાઇટલ આપ્યું છે એ બંને બાજુ ફેરફાર પામશે. તો રસાયણ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે, વિદ્યુત ઉર્જાનું રસાયણ ઉર્જામાં રૂપાંતર થાય. અને આ જે રસાયણ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એ જે સાધન છે એને વીજ રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે. આને આપણે અંગ્રેજીમાં ઇલેક્ટ્રોલાઇટિક સેલ કહેવામાં આવે. અને આ વીજ રાસાયણિક કોષ છે એને ઇલેક્ટ્રોકેમિકલ સેલ તરીકે ઓળખવામાં. તો આ 2 સાધનો છે જે આપણે આ પ્રકરણમાં ભણવાના છે. સરસ મજાનું પ્રકરણ છે. શરૂઆતથી બરાબર ધ્યાન આપજો અને જો બેસિક પ્રસ્તુતિ છે આપણે શીખીશું તો આ લેસન આવડશે તમને. અલગ પ્રકારનું છે વીજ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર, એ વિદ્યુત વિભાજન કોષ કહેવાય. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એને વીજ રાસાયણિક કોષ ઇલેક્ટ્રોકેમિકલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંને સાધનોની આપણે અહીંયા વાતો કરીશું, પણ એ પહેલાં આ જે આપણું પ્રકરણ છે એની બેઝિક વાતો જે છે તે આપણે અહીંયા કરીશું. હવે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, આ પ્રકરણ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આ પ્રકરણમાં આપણી પ્રક્રિયા અને હાથ થવાની છે. બેમાંથી કોઈ પણ પ્રકારનો કોર્સ આપણે ઉપયોગમાં લઈશું આમાં એક જ પ્રક્રિયા થવાની છે, રેડોક્સ. બરાબર, તમે ગયા વર્ષે ભણ્યા છો એટલે તમને ખ્યાલ છે કે 2 શબ્દો આની અંદર રહેલા છે: રિડક્શન અને ઓક્સિડેશન. બરાબર, રેડોક્સ એ બે સંયુક્ત શબ્દ છે, રિડક્શન અને ઓક્સિડેશનનો. તો શરૂઆતથી અંત સુધી પ્રક્રિયા શબ્દ આવે એટલે તમારે સમજવાનું કે રેડોક્સ પ્રક્રિયા થવાની છે. હવે રિડક્શન, ધારો કે આ એ પદાર્થ છે એનું આપણે રિડક્શન કરીએ તો બી થાય. હવે જો તમે આ બીનું ઓક્સિડેશન કરો બરાબર તો પાછું એ બની જાય.
એ તમને થોડો ખ્યાલ છે. એટલે રિડક્શનથી જે આપણે નિપજ બનાવીએ એ નિપજનો પાછું ઓક્સિડેશન કરીએ તો એનું એ જ બનાવી દે. બરાબર, ધારો કે આ ભૂરો રંગ છે, બરાબર, તો એનું આપણે ઓક્સિડેશન કરીએ તો ભૂરો રંગ ધારો કે આ કાળા રંગમાં ફેરવાઈ જાય. હવે તમારે કાળા રંગને ભૂરા રંગમાં ફેરવવું છે તો આનું રિડક્શન જો તમે કરશો તો કાળો રંગ ભૂરા રંગમાં ફેરવાઈ જશે. એટલે ઉલટ સુલટ ટૂંકમાં કામ થશે. આ તો એક સાદી સમજ આપી કે ભૂરો રંગ ઓક્સિડેશનથી જો કાળો બની જાય તો કાળો રંગ રિડક્શનથી ભૂરો બની જાય. એટલે જે પ્રક્રિયકનો ઓક્સિડેશનથી રિડક્શનથી નિપજ બને એ નિપજનો ઓક્સિડેશનથી પાછો એનો એક પ્રક્રિયક બની જાય. બરાબર, આટલી વાત ખાસ ધ્યાન રાખવાની. તો પ્રકરણ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આ બે પ્રક્રિયાઓ આપણે આ લેસનમાં થવાની છે. અને આ બેઝિક આપણે નહીં સમજશું તો બધી થિયરીમાં તકલીફ પડશે. એટલે ઓક્સિડેશન અને રિડક્શન એ શું છે તે આપણે બરાબર પહેલાં સમજીએ. બરાબર, ઓક્સિડેશનમાં જે કંઈ થશે રિડક્શનમાં એનાથી વિરુદ્ધ કાર્ય થવાનું છે. તો ઓક્સિડેશનની આપણી 4 વ્યાખ્યાઓ છે. પદાર્થની O2 સાથેની પ્રક્રિયા અથવા O2નો ઉમેરો થવાની ક્રિયા. કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન આપણે ઉમેરીએ તો એ ઓક્સિજન ઉમેરવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. દાખલા તરીકે આપણે કહીએ કે C+O2 CO2, તો કાર્બનનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એટલે કાર્બનનું ઓક્સિડેશન થયું. અથવા તો આ મિથેનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો આ CO2 અને પાણી બન્યું, તો આ મિથેનનું ઓક્સિડેશન થયું કહેવાય. ગ્લુકોઝ સુગર છે, શર્કરા, એની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો આ બને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો આ રીતે કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન ઉમેરીએ અથવા ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એને ઓક્સિડેશન કહેવાય. હવે રિડક્શન પ્રક્રિયા એનાથી ઉલટું થવાનું છે. એટલે આને આમ જો તમે લખી દેશો CO2 આમ, તો આ બધી પ્રક્રિયાઓ રિડક્શન થઈ જશે. એટલે રિડક્શનની વ્યાખ્યા શું થઈ તો કે પદાર્થમાંથી CO2ને ઓક્સિજનને દૂર કરવાની પ્રક્રિયા. આમાં C અને O2 જોડાયેલા છે. આ રીતે આપણે એને બંનેને છૂટા કરી દઈએ તો ઓક્સિજન દૂર થઈ ગયો, તો એને કહેવાય બરાબર. તો એ ઓક્સિજન દૂર થવાની ક્રિયાને રિડક્શન કહેવાય. એટલે આ તમારે 11મા ધોરણમાં થઈ ગયું, છતાં ફરી પાછો ધ્યાન રાખજો. તો પદાર્થની O2 સાથેની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. પછી બીજી આપણી વ્યાખ્યા છે પદાર્થમાંથી H2 દૂર કરવાની ક્રિયા. બરાબર, તો ઓક્સિડેશનની બીજી વ્યાખ્યા થવાની H2 દૂર કરવાની ક્રિયા. એટલે જો પદાર્થમાં H2 આપણે ઉમેરીશું તો એને રિડક્શન તરીકે ઓળખીશું. ધારો કે આ નાઇટ્રોજન છે, તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને આ એમોનિયા બનાવે છે. તો આ નાઇટ્રોજનમાં H2નો ઉમેરો થયો એટલે પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર કરવાની ક્રિયા. એટલે આ એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોડાયેલા છે, તો એમાંથી આપણે આ રીતે હાઇડ્રોજનને કાઢી નાખશું તો એને કહેવાય ઓક્સિડેશન. એવી રીતે ધારો કે આ HCl છે, તો એમાંથી આપણે હાઇડ્રોજનને મુક્ત કર્યો એટલે પદાર્થમાંથી H2 દૂર કરવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે. બરાબર, એટલે આ આપણી ઓક્સિડેશનની જ બીજી વ્યાખ્યા છે. બરાબર, અને એનાથી ઉલટું કરશું કે પદાર્થમાં H2 ઉમેરશું તો આ બનશે
બરાબર, Cl2 માં H2 ઉમેરશું તો HCl, એટલે H2 ઉમેરવાની ક્રિયાને રિડક્શન કહેવામાં આવે. એટલે રિડક્શન સાથે સાથે તમે સમજતા જજો કે ઊંધું કામ કરશું તો એ રિડક્શન. અને આની આધુનિક વ્યાખ્યા છે, અને આ વ્યાખ્યાનો આપણે આ પ્રકરણમાં વધારે મહત્તમ ઉપયોગ આપણે આનો ઉપયોગ કરીશું. બરાબર. તો કોઈ પણ આપણે રાસાયણિક ક્રિયા થાય ત્યારે એ ક્રિયા ઇલેક્ટ્રોન વગર થાય નહીં. તો કોઈ પણ પદાર્થ હોય, પછી એ તત્વ હોય, સંયોજન હોય, આયન હોય, ગમે તે હોય, આ બધાને માટે એક જ શબ્દ વાપરવો હોય તો આપણે પ્રક્રિયક કહેવાય. તો કોઈ પણ પ્રક્રિયક ઇલેક્ટ્રોન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહે છે. આ વાક્ય બરાબર યાદ રાખજો. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા, બરાબર, અથવા તો ઇલેક્ટ્રોન દૂર કરવાની ક્રિયા. એટલે રાસાયણિક ક્રિયા દરમિયાન જ્યારે ઇલેક્ટ્રોન એમાંથી દૂર થાય તો એને ઓક્સિડેશન થયું એમ કહેવાય. બરાબર. દાખલા તરીકે સોડિયમ છે, તો એની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે એમાંથી Na+ બની જશે. એવી રીતે મેગ્નેશિયમ પાસે બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો એ Mg2+ બનાવશે. Al માંથી 3 ઇલેક્ટ્રોન દૂર થશે તો Al3+ બની જશે. એટલે ઇલેક્ટ્રોન દૂર કરવાની ક્રિયા, ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. એટલે જ્યારે ઇલેક્ટ્રોન તમારા જમણી બાજુ હોય પ્રક્રિયામાં, એટલે તમારે સમજવાનું કે ઓક્સિડેશન થયું છે. એનાથી ઉલટું કે આને આ બાજુ લઈ આમ તો ઇલેક્ટ્રોન ઉમેરવાની જે ક્રિયા છે તેને રિડક્શન કહેવામાં આવે. તો આ જે વ્યાખ્યા છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરવાનો છે. બરાબર. ધારો કે આવી રીતે Cl- છે, તો એમાંથી આ Cl+ ઇલેક્ટ્રોન, બરાબર. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા, ઇલેક્ટ્રોન દૂર કરવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. બરાબર, ધ્યાન રાખજો. બરાબર. આ જો નહીં સમજ પડશે તો તકલીફ પડશે. સોડિયમ કેમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, કે મેગ્નેશિયમ 2 જ કેમ ગુમાવે છે, કે Al3 એ આપણી વાતો બધી પ્રારંભિક સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયા છો કે આની પાસે બહારની કક્ષામાં 1 એટલે 1 ગુમાવે, 2 છે તો 2 ગુમાવે, 3 હોય તો 3 ગુમાવે, એ રીતે. હવે કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે કે ઇલેક્ટ્રોન મેળવે એટલે જે પદાર્થ હશે એનો વીજભાર બદલાશે. બરાબર. કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે કે ઇલેક્ટ્રોન મેળવે એટલે પદાર્થનો વીજભાર બદલાઈ જાય. એમ કે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, પ્રોટોન તો એટલા રહેશે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા એની સરખામણીમાં વધશે કે ઘટશે, એટલે એનો ચાર્જ બદલાશે. તો આ જે ચાર્જ જે આવે છે એને માટે આપણે શબ્દ વાપરીએ છીએ ઓક્સિડેશન આંક. આ શબ્દ બહુ જ અગત્યનો છે કે જ્યારે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે ત્યારે એનો વીજભાર બદલાઈ જશે, તો એનો ઓક્સિડેશન આંક કહેવામાં આવે. હવે ઓક્સિડેશન આંક જે છે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ઓક્સિડેશન આંકમાં વધારો થશે અથવા તો વધશે, અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઓક્સિડેશન આંક ઘટશે. તો આ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં આપણી ચોથી વ્યાખ્યા છે કે જો ઓક્સિડેશન આંકમાં વધારો થશે, બરાબર, આને સરખું જ છે આમ જોઈએ તો, કે જ્યારે પદાર્થ પ્રક્રિયકથી નિપજ તરફ જાય ત્યારે આ બાજુ રહેલો પરમાણુ પેલી બાજુ જાય ત્યારે એનો જો વીજભારમાં એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થશે તો એનું ઓક્સિડેશન કહેવાશે, અને જો ઓક્સિડેશન આંક ઘટશે તો એનું રિડક્શન કહેવાશે.
એટલે આ બે જે વ્યાખ્યા અહીંયા લખી છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરવાનો છે. તો ઇલેક્ટ્રોન ગુમાવે એને ઓક્સિડેશન કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન આંક વધે. ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન. બરાબર. તો ઓક્સિડેશનની આ જે વ્યાખ્યાઓ હમણાં આપી તમને, આધુનિક વ્યાખ્યાઓ, એ આપણા માટે અગત્યની છે. બરાબર. ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, અને ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન. આ બે વ્યાખ્યાઓ બરાબર ધ્યાન રાખજો. એવી રીતે રિડક્શનમાં પણ આ ચારે ચાર વ્યાખ્યાઓ આવશે, પણ આ બે વ્યાખ્યાઓ આપણા માટે અગત્યની છે. તો ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન, અને ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન. બરાબર. આ રિડક્શન, રિડ્યુસ થવું એટલે ઘટવું, અંગ્રેજી શબ્દ છે રિડક્શન. તો રિડ્યુસ થવું એટલે ઘટી જવું. તો શું ઘટવાનું? તો કે ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક એટલે એક પ્રકારનો વીજભાર માટેનો શબ્દ છે. બરાબર. તો પદાર્થ આ બાજુથી આ બાજુ જશે ત્યારે બંને બાજુ રહેલો જે તત્વ છે એનો આંક વધે કે ઘટે એ તમારે જોવાનું, અને એના પરથી આપણે ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા નોંધ કરવાની. બરાબર. તો અત્યારે જે ચારે ચાર વ્યાખ્યાઓ આપી છે એ તમે બરાબર શાંતિથી સમજીને તૈયાર કરજો. એ નહીં આવડશે તો આ લેસન આવડશે નહીં. હા, એટલે આજે જે કંઈ હું અત્યારે ભણાવું છું બધું આપણે 11મા ધોરણે ભણેલા એનું જ છે, પણ આ બધી પાયાની વાત છે. જો અહીંયા આને કહ્યા વગર હું ડાયરેક્ટ જતો રહીશ તો પાછી તમને તકલીફ પડશે. એટલે ઓક્સિડેશનની ચાર વ્યાખ્યા: O2 સાથેની પ્રક્રિયા, બરાબર, H2 દૂર થવાની ક્રિયા, ઇલેક્ટ્રોન દૂર થવાની ક્રિયા, અને ઓક્સિડેશન આંક વધવાની ક્રિયા. તો આ ચાર આપણી ઓક્સિડેશનની વ્યાખ્યા થઈ. એવી રીતે રિડક્શનની ચાર વ્યાખ્યા. તો H2O2 ને બદલે તમારે H2 લેવાનું. તો H2 સાથેની પ્રક્રિયા, પછી O2 દૂર થવાની પ્રક્રિયા, ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા, અને ઓક્સિડેશન આંક ઘટવાની પ્રક્રિયા. તો આ ચાર પ્રક્રિયાઓ જે છે તે ઓક્સિડેશન અને રિડક્શનની છે. બરાબર. જો સાથે સાથે લખ્યું છે એને બરાબર સમજો. O2 સાથેની પ્રક્રિયા, H2 સાથેની પ્રક્રિયા, H2 દૂર કરવાની ક્રિયા, O2 દૂર કરવાની ક્રિયા, ઇલેક્ટ્રોન દૂર થવાની ક્રિયા, ઇલેક્ટ્રોન ઉમેરવાની ક્રિયા, અને ઓક્સિડેશન આંક વધવાની ક્રિયા, અને ઓક્સિડેશન આંક ઘટવાની ક્રિયા. બરાબર. જો આટલું આવડશે તો આ પ્રક્રિયા આપણને બરાબર આવડશે. એટલે એ બધું સાથે કરી દેજો. અને આ બંને જે ક્રિયા છે એ એક સાથે થશે તો તેને આપણે કહીશું રેડોક્સ પ્રક્રિયા. એટલે રેડોક્સ પ્રક્રિયામાં બે અર્ધ પ્રક્રિયાઓ આવશે, જે આપણે 11મા ધોરણમાં પણ ભણેલા છે. તો ઓક્સિડેશન અને રિડક્શન. બરાબર. ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા જ્યારે બંને સાથે થાય ત્યારે એને આપણે કહીશું રેડોક્સ પ્રક્રિયા. એટલે ધારો કે આ વ્યાખ્યાના સંદર્ભમાં જો વિચારીએ તો ઓક્સિડેશનમાં જે ઇલેક્ટ્રોન દૂર થશે કે ગુમાવશે તે આ જેનું રિડક્શન થવાનું છે તે મેળવી લેશે, અને આણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે એનો આંક વધશે, તો આ ઇલેક્ટ્રોન મેળવશે એટલે એનો આંક ઘટશે. બરાબર. તો બંને વ્યાખ્યાઓનું એકસાથે પાલન થવાનું જ છે. બરાબર. તો ઇલેક્ટ્રોન દૂર થવાની ક્રિયા, ઇલેક્ટ્રોન ઉમેરવાની ક્રિયા, ઓક્સિડેશન આંક વધવાની ક્રિયા, ઓક્સિડેશન આંક ઘટવાની ક્રિયા. અને જે પ્રક્રિયાઓમાં આ બંને સાથે થાય તેને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. બરાબર. તો આ ધારો કે આ એક પ્રક્રિયા મેં અહીંયા લખી છે. Mgમાંથી Mg2 પ્લસ બનવાની ક્રિયા, અને Al3+માંથી Al બનવાની ક્રિયા. તો અહીંયા Mgનો આંક 0 છે અને અહીંયા Mgનો આંક +2 છે. બરાબર. આ મેં લખ્યું છે તે એનો ઓક્સિડેશન આંક એટલે કે વીજભાર. આના ઉપર કંઈ નથી એટલે એનો વીજભાર 0 કહેવાય.
હવે આના ઉપર +3 લખ્યું છે, એક જ પરમાણુ ઉપર પ્લસ માઇનસ લખ્યું હોય તો એનો વીજભાર કહેવાય. એટલે આ +3 એનો વીજભાર એટલે કે ઓક્સિડેશન આંક કહેવાય. અહીંયા આગળ એક જ પરમાણુ પર +2 છે એટલે એ +2 એનો આંક થયો, અને અહીંયા કંઈ નથી એટલે 0 થયું. બરાબર. હવે તમારે એના બે ભાગ પાડી દેવાના રીતે. તો Mgનો આંક ડાબી બાજુ 0 છે, જમણી બાજુ જતાં +2 થઈ ગયું, એટલે અહીંયા આગળ ઓક્સિડેશન આંક વધે છે. એટલે તમારે સમજવાનું કે Mg એ ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. બરાબર. જો ઇલેક્ટ્રોન ગુમાવે નહીં ત્યાં સુધી આંક વધે નહીં. એટલે બંને વ્યાખ્યાઓનું પાલન થવાનું છે. એટલે Mgમાંથી Mg2+ બનવાની જે ક્રિયા છે એ આપણી ઓક્સિડેશન હાફ રિએક્શન એટલે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે. અને અહીંયા તમે જુઓ કે એનો +3 થી 0 થાય છે, એટલે ઓક્સિડેશન આંક ઘટે છે. હવે ઓક્સિડેશન આંક ક્યારે ઘટે કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે તો જ. એટલે આ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે આણે મેળવ્યા છે, એટલે એનો આંક અહીંયા ઘટે છે. એટલે આ જે થયું એ રિડક્શન થયું. એટલે Al3માંથી Al બનવાની જે ક્રિયા છે એને આપણે રિડક્શન હાફ રિએક્શન. એટલે રિડક્શન થવાની ક્રિયા. તો Mgમાંથી Mg2+ એ ઓક્સિડેશન કહેવાય, Al3માંથી Al એટલે રિડક્શન થયું કહેવાય. તો આ બંને જે પદાર્થો છે તે એકબીજાનું ઓક્સિડેશન રિડક્શન કરે છે. એટલે Mgનું ઓક્સિડેશન થાય છે માટે Al+3નું રિડક્શન કરે છે. એટલે Mgને રિડક્શન કરતા કહેવામાં આવે. જેનું ઓક્સિડેશન થાય એ સામેવાળાનું રિડક્શન કરે. એટલે Al3નું Alમાં રિડક્શન થયું તો Al3 એ Mgનું ઓક્સિડેશન કર્યું. એટલે Al3 જે છે તેને ઓક્સિડેશન કરતા કહેવામાં આવે. ઓક્સિડેશન કારક કે રિડક્શન કારક કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ કે રિડ્યુસિંગ એજન્ટ કહેવાય. ઉલટું યાદ રાખવાનું, ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં આ બાજુ નહીં શોધવાનું, બંને અહીંયા જ હશે. બરાબર. તો Mgનું ઓક્સિડેશન થાય એટલે એ આનું રિડક્શન કરે, Alનું રિડક્શન થાય એટલે એ રિડક્શનનું કામ Mgએ કર્યું. એટલે Mg રિડક્શન કરતાં Al એ Mgનું ઓક્સિડેશન કર્યું એટલે Al3+ એ ઓક્સિડેશન કરતા કહેવાય. તો આ જે લખ્યું છે એ તમારી રીતે બરાબર એનું નોંધ કરી લેજો. બરાબર, કે જેથી તમને ઓક્સિડેશન રિડક્શન બરાબર સમજ પડે. અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજનવાળી જે વ્યાખ્યા છે એનો ઉપયોગ એટલો બધો થવાનો નથી, પણ કાર્બનિક રસાયણ આપણે જ્યારે પડશું ત્યારે એ બે વ્યાખ્યાઓનો વધારે ઉપયોગ થશે. બરાબર. તો આટલી વાત સમજ પડી બધાને? ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં કોને કહેવાય તે. તો આ તમારું નોટમાં બરાબર લખી કાઢજો. હવે ધારો કે એક બીજું ઉદાહરણ આપણે અહીંયા હું તમને સમજાવું છું. અહીંયા S ઉપર આંક -2 છે એટલે આ એનો ઓક્સિડેશન આંક -2 થયો. અહીંયા ઉપર +2 છે, અહીંયા 0 0 છે એટલે S માંથી S, તો -2 થી 0 એટલે આંક ઘટે છે. એટલે આ આપણું રિડક્શનની ક્રિયા કહેવાય. અને અહીંયા આગળ 2 થી Feનો આંક 2 છે તે 0 થાય છે એટલે આંક ઘટે છે. સોરી, આ આંક અહીંયા આગળ વધે છે. -2 થી 0 એટલે ઓક્સિડેશન આંક વધ્યો કહેવાય. અને અહીંયા 2 થી 0 એટલે આંક ઘટે છે એટલે આ રિડક્શન થયું. એટલે Fe2માંથી Fe બનવાની ક્રિયા એ રિડક્શન હાફ રિએક્શન કહેવાય. અને S-2માંથી S બનવાની ક્રિયાને ઓક્સિડેશન હાફ રિએક્શન કહેવાય. એટલે Fe2નું રિડક્શન થાય છે એટલે એને ઓક્સિડેશન કરતા કહેવાય. S-2નું Sમાં ઓક્સિડેશન થાય છે એટલે S-2ને રિડક્શન કરતા કહેવાય.
તો આ એક બીજું ઉદાહરણ થયું જેના દ્વારા તમે ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં ઓક્સિડેશન રિડક્શન આ બધું સમજી શકો. બરાબર. તો આટલી વાતો પરથી તમને ચોક્કસ જ ઓક્સિડેશન રિડક્શન ફરી પાછું યાદ આવી ગયું હશે, જે આપણે આગળ 11મા ધોરણમાં ભણેલા છે. હવે આ બીજો એક શબ્દ જેનો આપણે વારંવાર અહીંયા ઉપયોગ કરવાનો છે એ છે શબ્દ વીજ ધ્રુવ, અથવા તો એને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે. એની માટે કદાચ આ અંગ્રેજી શબ્દ પણ વપરાયેલો હશે. તો વિદ્યુત ધ્રુવ, વીજ ધ્રુવ, ઇલેક્ટ્રોડ, આ શબ્દ આપણે માટે અગત્યનો છે. અને વારંવાર પ્રકરણ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આ શબ્દ આવ્યા જ કરવાનો છે. તો એકદમ સીધી સરળ આપણે વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે ઓક્સિડેશન અથવા તો રિડક્શન જે તે ધાતુ કે અધાતુની સપાટી પર થશે તેને વિદ્યુત ધ્રુવ આપણે કહીશું. ઓક્સિડેશન અથવા રિડક્શન જે તે ધાતુ કે અધાતુની સપાટી પર થશે તેને વિદ્યુત ધ્રુવ કહેવાય. તો વિદ્યુત ધ્રુવ એ આપણો જે બતાવ્યો છે એ ધાતુ કે અધાતુમાંથી બને છે. અધાતુ તરીકે મોટે ભાગે આપણે ગ્રેફાઇટ એટલે કે કાર્બનનો ઉપયોગ કરીશું, અને ધાતુ તરીકે ઝિંક છે, મર્ક્યુરી છે, એલ્યુમિનિયમ છે, Fe છે, Cu છે, Ag છે, પ્લેટિનમ છે, આવી બધી ધાતુઓ એમાંથી અથવા તો ગ્રેફાઇટ કાર્બનમાંથી આપણે વિદ્યુત ધ્રુવ બનાવશું. કોઈ સ્ટીલમાંથી પણ વિદ્યુત ધ્રુવ બનાવવામાં આવે. તો વિદ્યુત ધ્રુવ એટલે શું તે બરાબર સમજી લેજો કે ઓક્સિડેશન અથવા રિડક્શન આ પ્રકરણમાં આપણે કહ્યું કે દર વખતે થવાનું છે. તો જે ભાગ ઉપર આ બેમાંથી કોઈ પણ એક ક્રિયા થશે તે ભાગને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીશું. હવે વિદ્યુત ધ્રુવ બનાવવો હોય તો આપણને બે વસ્તુની જરૂર પડશે. વિદ્યુત ધ્રુવ બનાવવા માટે ધાતુ કે અધાતુની જરૂર પડશે, અને બીજું આપણું વિદ્યુત વિભાજ્યની જરૂર પડશે, જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોલાઇટ કહેવામાં આવે. તો વિદ્યુત વિભાજ્ય જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીશું. તો વિદ્યુત વિભાજ્ય આપણે પણ આવી ગયો શબ્દ ગયા વખતે. તો જે સંયોજનને પાણીમાં ઓગાળતા આયનો બનાવે કે આયનો ઉત્પન્ન કરે, બરાબર, કે છૂટા પાડે, તો એને કહેવાય વિદ્યુત વિભાજ્ય કહેવાય. બરાબર. તો જે સંયોજનને પાણીમાં ઓગાળતા આયનો બનાવે કે આયનો છૂટા પાડે એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. વિદ્યુત વિભાજ્ય તરીકે બધા જ એસિડ, બધા જ બેઝ અને બધા જ ક્ષારો વિદ્યુત વિભાજનનું કામ કરી શકે. આપણી જે જરૂરિયાત હોય એ પ્રમાણે કોઈ પણ પદાર્થને તમે ઉપયોગ કરી શકો. આ બે વસ્તુ બરાબર સમજો. જો આ આવડશે તો જ આવડશે લેસન. તો ધાતુ કે અધાતુની પટ્ટી લેવાની, આપણે એક વિદ્યુત વિભાજ્યનું પાણીમાં દ્રાવણ બનાવવાનું, કે વિદ્યુત વિભાજ્યને આપણે પીગાડીએ તો પણ ચાલે. વિદ્યુત વિભાજ્ય તરીકે કોણ કામ કરી શકે? તો એસિડ, બેઝ અને ક્ષાર. બરાબર. તો આપણે બધા એસિડ વિશે જાણીએ છીએ. HCl, HNO3, H2SO4, NaOH, KOH, પછી NaCl, KCl, બહુ બધા ક્ષારો છે. તો આમાંથી કોઈ પણ એક પદાર્થોનો આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરીશું. બરાબર. તો વિદ્યુત વિભાજ્યનો એક પાત્રમાં તમારે દ્રાવણ બનાવવાનું, બરાબર, અને પછી ધારો કે આ એક બીકર લીધો, તો એની અંદર આ રીતે માની લો કે આપણે NaClનું જલીય દ્રાવણ બનાવ્યું છે. NaCl ક્ષાર છે એટલે વિદ્યુત વિભાજનનું કામ કરી શકે. અને એની અંદર તમારે શું કરવાનું કે આવી રીતે એક ધાતુની પટ્ટી એમાં મૂકવાની. બરાબર. તો આ જે ધાતુની પટ્ટી છે એને
વિદ્યુત ધ્રુવ કહેવાય, બરાબર. અને આ જે NaClની આપણે વાત કરી એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. હવે આપણે ધારો કે કોઈ ચોક્કસ તમારે વિદ્યુત ધ્રુવ બનાવવો છે, ધારો કે આપણે ઝીંકનો વિદ્યુત ધ્રુવ બનાવવો છે, તો તમારે શું કરવાનું કે આ રીતે ઝીંક ધાતુની પટ્ટી એક કાપવાની, પછી પટ્ટીનો મોટો ભાગ દ્રાવણમાં ડૂબેલો રહે તે રીતે એને મૂકવાનો, બરાબર. તો ઝીંક ધાતુની પટ્ટી આ આપણો, બરાબર. અને જે ધાતુ આપણે લીધો હોય ને એના જ કોઈ ક્ષારનું દ્રાવણ લેવાનું. હવે ઝીંક છે તો એની સંયોજકતા +2 હોય, એટલે ઝીંક +2ના ક્ષારનું ચલીય દ્રાવણ લેવાનું. આમાં તમે કોઈ પણ આવી શકે. આ ઝીંક સલ્ફેટ છે એટલે ઝીંક નાઇટ્રેટ કે ઝીંક ક્લોરાઇડ કે એવું કોઈ પણ ક્ષાર તમે એમાં લઈ શકો. તો આ જે પટ્ટીવાળો ભાગ બન્યો એ વિદ્યુત ધ્રુવ કહેવાય. અને આ જે પટ્ટી છે એના ઉપર આપણી ઓક્સિડેશન અથવા તો રિડક્શનમાંની કોઈ પણ એક પ્રક્રિયા થશે, બરાબર. તો ઓક્સિડેશન રિડક્શન આ સપાટી ઉપર થવાનું છે, બરાબર. એટલે જ્યાં સુધી આવી ધાતુની પટ્ટી અને આ દ્રાવણ બે લઈએ નહીં ત્યાં સુધી આપણી પ્રક્રિયા કોઈ થશે નહીં, બરાબર. એટલે લેસન પૂરું થાય ત્યાં સુધી આ વિદ્યુત, આ દ્રાવણ અને આ પટ્ટી, આ બે વસ્તુ તમારી આવવાની જ છે અને બદલાયા કરશે, બરાબર. હવે અહીંયા એક બીજો શબ્દ અગત્યનો છે, એ છે અર્ધકોષ. અંગ્રેજીમાં એને હાફ સેલ કહેવામાં, બરાબર. અર્ધકોષ. અહીંયા આપણે જોયું સ્ટાર્ટિંગમાં બધા કોષની વાત આવી, તો અર્ધકોષ એટલે બે અડધા કોષ. બે અર્ધકોષની કેમ જરૂર પડશે? તો કે એક અર્ધકોષમાં ઓક્સિડેશન થશે અને બીજા અર્ધકોષમાં રિડક્શન થશે. તો જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા એટલે એટલે અર્ધકોષ આપણે બનાવશું એટલે બે અર્ધકોષ આપણે હંમેશા લેવું પડશે. તો એક અર્ધકોષમાં ધારો કે ઓક્સિડેશન થયું તો બીજામાં રિડક્શન થશે. આ બાજુ રિડક્શન થયું તો આ બાજુ ઓક્સિડેશન થશે. તો આ અર્ધકોષ એટલે શું? તો કે આ વિદ્યુત ધ્રુવ પ્લસ વિદ્યુત વિભાજ્ય બે મળીને જે બને આખું તેને અર્ધકોષ કહેવાય, બરાબર. એટલે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણને સંયુક્તપણે અર્ધકોષ કહેવામાં આવે. એટલે જ્યારે તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ કોઈ પણ અર્ધકોષ કયો છે, તો આ તમારું અર્ધકોષ તરીકે બતાવવાનું. આખો ભાગ અર્ધકોષ કહેવાય. અને વિદ્યુત ધ્રુવ પૂછે તો તમારે આ પટ્ટીવાળો ભાગ બતાવવાનો, બરાબર. સમજ પડી? પહેલાં આ વસ્તુ બહુ જ અગત્યની છે, બરાબર. પટ્ટીવાળો ભાગ છે તે વિદ્યુત ધ્રુવ કહેવાય અને પટ્ટી અને દ્રાવણ આખું બીકરમાં જે બધું પટ્ટી સાથેનો ભાગ બન્યો તેને વિદ્યુત ધ્રુવ કહેવાય, બરાબર. ધારો કે હું આમ હાથ બતાવું તો આ મારું શરીર છે એમ નહીં કહેવાય, પણ આ મારો હાથ છે એમ કહેવાય. પણ ધારો કે હું એમ કહું કે આ મારું શરીર છે તો હાથ એ શરીરની અંદર આવી જ જવાનો છે. શરીર બનશે એટલે હાથ બનવાનો જ છે. તેમ આપણે અર્ધકોષ બનાવીએ એટલે વિદ્યુત ધ્રુવ બન્યો હોય તો જ અર્ધકોષ બનવાનો છે. કે વિદ્યુત ધ્રુવ બનાવ્યો એટલે અર્ધકોષ બની ગયો, કે અર્ધકોષ બનાવ્યો એટલે વિદ્યુત ધ્રુવ બની જ છે. પણ ઓળખવાનો અગત્યનો છે કે આ હાથ છે, આ આખું શરીર છે. તેમ આ અર્ધકોષ છે, સોરી, આ વિદ્યુત ધ્રુવ છે અને આખું જે છે તે અર્ધકોષ છે. ક્લિયર થયું તને અર્ધકોષ કઈ રીતે બનાવવાનું તે? હા. તો ધાતુ કે અધાતુની પટ્ટી લેવાની અને એને કોઈ વિદ્યુત ધ્રુવના વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડવાનો. ધારો કે તમારે કોપરનો અર્ધકોષ બનાવવો છે, બરાબર. તો પાત્ર લેવાનું, એમાં આ રીતે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લેવાનું, બરાબર. અને પછી એમાં તમારે એક કોપરની વજન કરેલી પટ્ટી હોય તે ડુબાડી દેવાની. એવી રીતે પટ્ટી ડુબાડવાની કે જે મોટો ભાગ એનો દ્રાવણમાં ડૂબેલો રહે, બરાબર. તો આ જે છે આખું જે બન્યું એ કોપરનો અર્ધકોષ કહેવાય અને આ જે ભાગ બન્યો એ કોપરનો વિદ્યુત ધ્રુવ કહેવાય. અને વિદ્યુત કહો, ઇલેક્ટ્રોડ કહો, જે કહો તે, બરાબર. એટલે વિદ્યુત ધ્રુવ અને અર્ધકોષ બે વસ્તુ અગત્યની છે. હવે આ એક
બીજો શબ્દ છે પ્રમાણિત પરિસ્થિતિઓ. તો વૈજ્ઞાનિક વ્યવહારમાં 1 મોલર સાંદ્રતા, 1 વાતાવરણ દબાણ અને આ 298 કેલ્વિન તાપમાન, આ 3 પરિસ્થિતિ છે એને પ્રમાણિત પરિસ્થિતિ તરીકે આપણે સ્વીકારી છે. તો આપણે કોઈ પણ અર્ધકોષ કે વિદ્યુતધ્રુવ જો આ પરિસ્થિતિમાં બનાવશું તો એને પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીશું. એટલે ધારો કે આ કોપરનો અર્ધકોષને પ્રમાણિત તમારે બનાવવો છે તો મેઇન આ જ વસ્તુ ધ્યાન રાખવાની કે આ સાંદ્રતા તમારે 1 મોલર કરી દેવાની, બરાબર. આ દબાણનું બહુ જરૂર પડશે નહીં અને તાપમાન 298 હોય એ તમારે જોઈ લેવાનું. તો આ થયું તમારું અર્ધકોષ, પ્રમાણિત અર્ધકોષ, પ્રમાણિત ધ્રુવ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ, બરાબર. તો વિદ્યુત ધ્રુવ અર્ધકોષ પ્રમાણિત છે કે નહીં એ બધું આ પાયાની વાત છે. અને આપણે વાત કરશું વીજ રાસાયણિક કોષની. તો વીજ રાસાયણિક કોષ એટલે 2 અર્ધકોષને જોડો એટલે વીજ રાસાયણિક કોષ થયો. 2 અર્ધકોષને જોડો એટલે બરાબર. હવે ધારો કે આ વીજ રાસાયણિક કોષ છે એ ડેનિયલ નામના માણસે બનાવ્યો એટલે એને ડેનિયલ કોષ કહેવાય, બરાબર. તો એમાં 2 જ વસ્તુ આવે, 2 અર્ધકોષ બનાવવાના, બરાબર. ધારો કે આ ઝીંકનું દ્રાવણ લેવાનું, બરાબર. અહીંયા આ સીયુનું દ્રાવણ લઈ લેવાનું, બરાબર. પછી અહીંયા ઝીંકની પટ્ટી મૂકી દેવાય, આ સીયુની પટ્ટી મૂકવાય. પછી આની અંદર વોલ્ટ મીટર કે એવું કંઈક જોડીને તાંબાના તાર સાથે આને બાંધી દેવાનું. હવે આને આપણે 2 ક્ષારનું દ્રાવણ છે એને જોડવા માટે આવી રીતે એક આપણે ક્ષાર સેતુ, તમે ગયા વખતે ભણ્યા છે એટલે ખબર છે, તો આ ક્ષાર સેતુ મૂકવાનો. એટલે ક્ષાર સેતુ મૂકશો એટલે આખું સાધન જે બની ગયું એને વીજ રાસાયણિક કોષ કહેવાય. અને ડેનિયલ નામના માણસ આ બનાવ્યું એટલે એને ડેનિયલ કોષ કહેવાય. તો આ એક ભાગ છે તે આ વિદ્યુત ધ્રુવ અને આ વિદ્યુત ધ્રુવ એક જગ્યા પર ઓક્સિડેશન થશે, એક જગ્યા પર રિડક્શન થશે, બરાબર. તો જે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યાં ઓક્સિડેશન થશે અને જ્યાં મેળવશે ત્યાં રિડક્શન થશે, બરાબર. તો જે જગ્યા પર ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય, બરાબર. ધારો કે ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એનોડ કહેવાય, એ પોતે ઓક્સિડેશન થાય અને નેગેટિવ કહેવાય. અને આ તમારું કેથોડ, બરાબર, રિડક્શન અને પોઝિટિવ કહેવાય. ધારો કે આ ઝિંક છે તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એમાંથી જે આયન બને એ નીચે જાય અને ઇલેક્ટ્રોન આ તાંબાના તાર મારફતે અહીંયા આવશે અને આ દ્રાવણમાં જે Cu2+ છે એ Cuમાં ફેરવાઈ જશે. એટલે આ ઓક્સિડેશન થયું. આ તમારું ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન. અને આ આખી ક્રિયાને કારણે આ કોષમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. જે આપણે વોલ્ટ મીટર જે નોટ કર્યું છે તે એને નોંધશે, બરાબર. તો એ જે વોલ્ટ મીટરમાં જે જવાબ આવે, ધારો કે 1.10 વોલ્ટ આવ્યો તો એને કોષનો પોટેન્શિયલ કહેવાય. એટલે આખું જે સાધન છે એને વીજ રાસાયણિક કોષ કહેવાય. અને ડેનિયલ નામના માણસે બનાવ્યો એટલે એને ડેનિયલ કોષ કહેવાય. હવે આ જે સાંદ્રતા આપણે લીધી એ જો ધારો કે અહીંયા 1 મોલર લઈશું તો આ જે સાધન છે તેને વોલ્ટેઇક કોષ કે ગેલ્વેનિક કોષ પણ કહેવાય, બરાબર. તો આ ડેનિયલ કોષ એટલે આ 2 જ્યારે લઈને બનાવશો તો ડેનિયલ કોષ, અને એમાં જો સાંદ્રતા તમે 1 મોલર રાખશો બંને બાજુ તો એ કોષને તમે વોલ્ટેઇક કેસ અથવા તો ગેલ્વેનિક પણ કહી શકો. તો વોલ્ટા અને ગેલ્વેનિક એ બંને વૈજ્ઞાનિકોના નામ છે, બરાબર. તો આ રીતે આપણે રાસાયણિક કોષ બનાવી શકાય જે આ બધા રસાયણો ભેગા થઈને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે એટલે એને વીજ રાસાયણિક કોષ કહેવાય. ક્ષાર સેતુ કહેવાય જે બંને ક્ષારને જોડવાનું કામ કરે અને એનોડ કેથોડની પ્રક્રિયાઓ શક્ય બનાવે. અને ક્ષાર સેતુ બીજું એક કામ કરે કે અહીંયા આગળ ધન આયન વધી જશે ને અહીંયા Cu2+ માંથી Cu બનવાનું એટલે આ આયન ઓછા થાય એટલે અહીંયા તમારું જે ઋણ આયન હોય ને તે જે હોય તે એ વધી જશે. એટલે આ ક્ષાર સેતુ શું કરે કે ઋણ આયનને આ બાજુ લઈ આવે એટલે વધારાના પેલા ધન આયન સાથે જોડાઈ જાય. એટલે ક્ષાર સેતુનું 2 કામ છે, બંને અર્ધકોષ વચ્ચે સંપર્ક સ્થાપી રાસાયણિક પ્રક્રિયા કરે
અને જમણી બાજુ જે ઋણ આયનો વધી જાય તેને ડાબી બાજુ લઈ આવીને બંને કોષમાં આયનોની તટસ્થતાને જાળવવાનું કામ. જો આ તટસ્થતા ન જાળવીએ તો આપણો કોષ કામ કરતો બંધ થઈ જાય. અને આ જે કોષમાં જે કંઈ વોલ્ટેજ આપણને મળે એને જો આપણે સંજ્ઞામાં કેવું હોય તો એને E0 સેલ કહીશું. 0 એટલે પ્રમાણિત, એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવામાં આવે. અને એની જે કંઈ બધી વાતો છે તે તમે નેક્સ્ટ ટાઈમ તમને કરીશ. અને વિશાલ સર પણ તમને સમજાવશે. એટલે આ બધી વસ્તુઓ બંને બરાબર સમજો અને વાંચજો એટલે તરત જ બધું આવડી જશે.